જો આપણે ઘરેથી જ ઓર્ડર પડી ગયો છે પૂજા પાર્લરનો ભાઈ પ્રાઇઝિંગ બહુ ઓછી આપે છે આપણને દેખા ને ભાઈ દેખા હાલો ભાઈ ઘરેથી ઓર્ડર પડી ગયો છે એટલે ગાય ગા આપણે પૂજા પાર્લર જવાનું છે હવે વેઇટિંગ છે ભાઈ થોડું વેઇટિંગ કરાવ્યા પછી ભાઈ આપણને ઓર્ડર મળી ગયો જો પૂજા પાર્લરથી ઓર્ડરને અહીંયા આપણે પિક કરશું મસ્ત મજાનો પિક કરી અને ભાઈ ઓર્ડરની લોકેશન સુધી પહોંચાડવા નીકળી પડશું આપણે અહીંથી ભાઈ કઈ જગ્યાએ જવાનું છે આપણે ભાઈ જવાનું છે ઘોઘા સર્કલ બ્લિંકિટ સ્ટોરની જેટ સામે જવાનું છે આપણે તો ભાઈ અહીંથી નીકળી પડશું ફોનને મસ્ત સ્ટેન્ડમાં આપણે ગોઠવી દઈશું આપણો ભાઈબંધ છે જો ભાઈ હાય નીચે એ પણ ઓર્ડરની વાટે અત્યારે બધી ઓર્ડર જે અમને એને મળ્યો છે તમે આપણે જાય ચાલુ કરીએ એટલે યુ ટર્ન મારી લેશું અહીંથી પૂજા પાર્લરેથી પૂજા પાર્લરે આ વખતે બહુ એટલો બધો લેટ નથી કરાવતો હમણાંથી મને ખબર નથી કરાવતું બાકી પહેલાં તો 20-25 મિનિટ આરામથી કાઢી નાખતો અમારે વહેલા ઓર્ડર આપશે તો વહેલા પૂરો થશે આપણી માટે તો સારું જ છે ખતરનાક ટ્રાફિક હતું યાર ભાઈ ટ્રાફિકમાંથી આપણે શોર્ટકટ પકડવો પડશે કારણ કે અહીંયા તો નહીં મેળા ભાઈ ઓર્ડરમાં ડીલે થઈ જાય કંપનીને આ તો વસ્તુ દેખાય નહીં કે ભાઈ વસ્તુ ડીલે નથી થતી ટ્રાફિક છે એટલું ખોટી જગ્યાએ ભરાઈ ગયા હતા શોર્ટકટ લેવામાં 11:56 ઓકે ચલો કસ્ટમરનું તો લોકેશન અહીંયા જ છે ને કસ્ટમર ગેટે જ ઊભા છે એટલે ભાઈ આપણે રીચ કરશું અને ભાઈ શું છે ઓનલાઈન છે ભાઈ હલો થેન્ક યુ વેલકમ સર તમને આ થેન્ક યુ ની કિંમત નહીં સમજાય પણ જ્યારે અમે ત્યાંથી અહીંયા આવતા હોઈએ અને કસ્ટમરનું એક રૂડ બિહેવિયર અમારી સાથે હોય ને તો અમને સહેજે મજા ન આવે અમને મોરલ ડાઉન થઈ જાય અને અમારે એમ થાય કે નહીં ઘરે હોઈએ છીએ એની જગ્યાએ જો કસ્ટમર ખાલી એક પ્રેમથી થેન્ક યુ કહી દે ને તોય ઘણું ટીપ ન આપે તો ચાલે ને ભાઈ જે આપણે તો ખાચો નથી ઓડ્યો એ પહેલા તો ભાઈ આપણને ઓર્ડર એક્સેપ્ટ આવી ગયો છે કોનો છે ભાઈ ઓર્ડર છે એથનિકાનો એથનિકાએ જવાનું છે ભાઈ સંસ્કાર મંડળ ચાલો એથનિકાએ આપણે ભાઈ ઓહો ફૂલ ઓન કેશ વાત છે આપણે તો ભાઈ કેશના ઓર્ડર જ જોઈએ છે ચાલો તો ભાઈઓ તમે જોઈ શકો છો ઘોઘા સર્કલમાં કેવી મસ્ત મજાની ગર્દી છે અહીંયા તમે સન્ડેમાં આજે બહુ ફન ડે નથી કારણ કે ઘોઘા સર્કલ જે આપણે શું કહે કે જવાહર મેદાનમાં આવ્યું છે અરે ભાઈ યાર 108 ને તો જગ્યા કરો ભાઈ જગ્યા કરો 108 માટે જગ્યા કરો હા ભાઈ જા જા તું હોય જા ભાઈ તું હોય જા પેલા ફૂલ ઓન માર્જિન વાળો તમારે કોઈ બિઝનેસ જોતો હોય ને તમારે હું કહું તમને એમ કહું કે શું કહેવાય 100%-200%નું માર્જિન તો આ તમે જે ફુગ્ગા જોઈ રહ્યા છો ને એ ફુગ્ગાનો જે બિઝનેસ છે ને અત્યારે એ ફૂલ ઓન હાઈપ ઉપર છે ઉત્તરાયણ ઉપર તો તમને ખબર જ છે છોકરાઓની જીદને લીધેથી કેટલા બધા શું કહેવાય પેરેન્ટ્સ છે એ ફુગ્ગા આપતા હોય છોકરાઓને અને એનો જે બિઝનેસ છે જે મોડલ 10નો ફુગ્ગો 10નો ગેસ અને ભાઈ બાકી બધું ખિસ્સામાં જાય ભાઈ જો આપણો મસ્ત મજાનો ઓર્ડર આપણે રીચ મારી દઈએ છીએ રીચ મારતાની સાથે તે ભાઈ યાર જીઓના ટાવરને શું થયું છે આ બફરિંગ ઉપર બફરિંગ જ થયા કરે છે જેને ભાઈ કા ભાઈ હા ઓકે ઓકે હા અને ભાઈ જો આપણે બે મસ્ત મજાનો નહીં આપણે તો એક જ હતો ને બીજા રાઇડરને બે પાડ્યા હતા પણ એક મસ્ત મજાનું પાર્સલ આપી દીધું છે એથનિકામાંથી હવે આપણે પિક કરીને જવાનું છે સામે છે આપણો ઘોડો અહીંયા એક રાઇડર અહીંયા અને આપણે છીએ અહીંયા નીચે હાથ રાખવો પડે એમ છે એટલે આપણે હાથ રાખી દઈએ ઓર્ડર કરી દઈએ પિકઅપ કરતાની સાથે આપણે ક્યાં જવાનું છે
જવાનું છે આપણે અખાડા પાસે, કૃષ્ણનગર અખાડા પાસે જવાનું છે. સારું ચાલો તો આપણે જઈએ. લોકેશને પહોંચીને ભાઈ આપણે ઓર્ડર ડિલિવર મારી દીધો અને કેશ ડિપોઝિટ કરવાના હતા. કેશ ડિપોઝિટ કરીને આપણે ભાઈ ત્યાંથી નીકળી થોડીક દૂર ગાડી ચલાવીને 50 મીટર ત્યાં તો આપણને ભાઈ બીજો ઓર્ડર પડી ગયો. તો ઓર્ડરને આપણે એક્સેપ્ટ કરી અને જવાનું છે ભાઈ ઢોસો લેવા. ફટાફટ આપણે ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ અને રેસ્ટોરન્ટ છે ભાઈ મુરલી મદ્રાસી ઢોસા તો ભાઈ રેડી જ છે. હાલો ભાઈ આપણે રેડી છે એટલે એ ઝોમેટો મૈસૂર મસાલા આપજો ને. હા મૈસૂર મૈસૂર છે મૈસૂર છે. આ રેડી આપેલો છે ઈ મૈસૂર ઢોસો છે. ચાલો ભાઈ વાર તો ન લાગે આવી તો ગયો. ડિવિઝન પોલીસ સ્ટેશન જેલ પાસે. તો ભાઈ જેલની પાછળ જે પોલીસ સ્ટેશન આવીને ત્યાં આપણે દેવા જવાનો છે ઓર્ડર. એટલે આપણે અહીંથી આવેગા નીકળશું ને પોલીસ સ્ટેશન ઓર્ડર આપીને નીકળી જશું. હવે ભાઈ આપણે ઓર્ડર આપી દીધો છે અને અહીંયા ઓર્ડરને આપણે કરશું ડિલિવર છે ઓનલાઈન પેમેન્ટ. અને ભાઈ આ રોડ ક્યારે હરકો થાય ને કઈ ખબર નહીં હો ભાઈ. રાજખોડિયાર. ચાલો રાજખોડિયારે હવે તો બસ આવી ગઈ. ચાલો બસ આવી ગઈ. અને ભાઈ આપણે જો રાજખોડિયાલે મસ્ત મજાની ગાડી લઈને પહોંચી ગયા છીએ. અને ભાઈ અમુક માણસો એવી રીતે સામે જોતા હોય ને કે જાણે આપણે એના ઘરમાં ચોરી કરી લેવાના હોય ને આપણને ભાઈ ઓર્ડર મળી ગયો છે. કૃષ્ણનગર જવાનું છે આપણે. ફોકસ સર્કલ ફૂલ ટ્રાફિક વાળા એરિયામાં. સારું ચાલો. હા મંચુરિયન હશે. હા મસ્ત મંચુરિયન હશે. હવે થોડીક વાર પહેલા જો અહીંયા ફૂલ કરતી હતી. ચક્કર જામ એક ગાડીનો આગળ વધે નો પાછળ જાય. અત્યારે ભાઈ થોડું હળવું પડી ગયું છે. બાકી હમણાં હું આની સીધા નીકળો હતો ને ત્યારે તમને વાત ચાલતી હતી. અહીંથી તો જવાય નહોતા દેતા. હજી ભાઈ જો ફૂલ ટ્રાફિક પાછું જામ થઈ ગયું છે. तुम चलो કે કોઈ તો હમ ચલેંગે. ઝોમેટોની આ જ એક વાત જોવા જેવી છે કે ઝોમેટો અમને ફોર્સ નથી કરતો કે તમે ટાઈમે ઓર્ડર ડિલિવર કરો. પણ ઝોમેટો અમને વારંવાર એપ્લિકેશનમાં નોટિફિકેશન આપ્યા કરે છે કે તમારો ઓર્ડર ડિલે થાય છે. તમે જલ્દીથી જલ્દી કસ્ટમરની લોકેશને પહોંચી જાઓ. તમારો ઓર્ડર ડિલે થાય છે. તો આ શું છે? મને પરફોર્મન્સ બેસિસ ઉપર અમને એલ્ગોરિધમ ઓર્ડર આપતી હોય છે. હવે ઓર્ડર ન મળે તો અમારી તો ઇન્કમ ડાઉન જવાની જ છે ને. અમારી ઇન્કમ નો ડાઉન જાય એના માટે અમે થાય એટલી પ્રયાસ કરવાના છીએ વહેલા થઈએ. આમાં એક્સિડન્ટ થવાનું કારણ એ જ હોય છે. ને કોઈ શોખ નથી હોતો. પણ આ પેલું એમ કહેવાય ને કે ભાઈ મારે કરવું નહોતું પણ થઈ ગયું એમ. દીપેન્દર ગોયલથી કરવું નથી એને કે ભાઈ ઝોમેટો રાઇડર્સને ફોર્સ નથી કરવો પણ એનાથી થઈ જાય છે. આ રીતે થઈ જાય છે. હવે એલ્ગોરિધમ કદાચ એણે ચેટ જીપીટીમાં બનાવ્યું હોય તો ખબર નહીં. તો કદાચ ચેટ જીપીટીનો વાક હશે. બાકી તો ભાઈ જોઈ લો તમે 250 કરોડની ચિંગમવાળા. ને ભાઈ જો આપણે ઓર્ડર પડી ગયો છે. કોનો છે? ફૂડ પોઈન્ટનો ઓર્ડર થઈ ગયો છે અસાઇન. ભાઈ આપણે ક્યાંથી નીકળવું છે? અહીંથી નીકળવાનું છે. આ કૂતરાઓને એની શું કેવું મારે કઈ કેવું તો નથી પણ હવે કેવાય જાય છે. શું કરવું યાર?
कुत्ते की दुम कभी सीधी नहीं होती, सही बात है। તો ભાઈ ફૂડ પોઈન્ટનો ઓર્ડર આવી ગયો છે. પહેલી વખત આપણે ભાઈ ફૂડ પોઈન્ટમાં આજે જઈએ છીએ. આજે એટલે આજના દિવસમાં પહેલી વાર હો, બીજી વાર નહીં. ને ભાઈ જો 100-150% વાળો બિઝનેસ છે આ. આવી ગયો છે 100-150% વાળો બિઝનેસ. વેઇટિંગ. ને ભાઈ જો આપણે ઓર્ડર પિકઅપ કરી લીધો છે અહીંયા. અહીંયા આપણે છે જવાનું છે એરપોર્ટ રોડ. નહીં, પ્રોપર રૂવા ગામમાં જવાનું છે આપણે. જોઈ લો. ને ભાઈ આજનો પહેલો એવો એક્સપિરિયન્સ મને થયો કે નહીં, ઓ ભાઈ શું વાત કરું. ફૂડ પોઈન્ટમાં ગયો હતો ને ફૂડ પોઈન્ટમાં જે ત્યાંના શું કહેવાય સર્વ કરવા વાળા હતા કે એક બે જણા, એમણે કીધું ઓનલાઈન કરો છો ઓનલાઈન. અને એમના મોઢા ઉપર જે ચમક હતી એમની, આમ શું કહેવાય, આમ મને એટલી આમ ખુશી થઈ ને મારો ભાઈ. આજથી આપણું જે બ્લોગિંગમાં જે કામ કરવાનું છે ને એ ડબલ કરી દેવાનું છે. કારણ કે એમના ફેસ ઉપર હું બ્લોગિંગ કરું છું અને એમના ફેસ ઉપર જે ચમક હતી, જે ખુશ હતા, હોય એ ભાઈનું રેકોર્ડ તો નથી કરી શક્યો કારણ કે ત્યારે મારો કેમેરો બંધ હતો. પણ શું વાત કરું તમને, એમના મોઢા ઉપર જે ચમક જોઈ મને તો એવી આમ ખુશી થઈ ને કે આજથી આપણે શું વાત કરું. ઝોમેટોમાં આપણે અત્યારે ઝોમેટો આપણે મેઇન નથી, મેઇન બ્લોગિંગ છે. બ્લોગિંગ આપણે ડબલ કરી દેવાની છે, કંઈ પણ નહીં બ્લોગિંગ હોય. ફૂડ પોઈન્ટનો અમારો ઇન્સિડન્સ હતો, મજા આવી ગઈ હો. પ્રદીપ B4 B4 એરપોર્ટ કોલોની B44 હા આનંદ. એરપોર્ટ કોલોની જોઈ લો ભાઈ. જે લોકો એરપોર્ટ કોલોનીમાં અંદર ન આવ્યા હોય ને એ જોઈ લો એરપોર્ટ કોલોની કેવી છે. તેમણે કીધું અહીંથી સીધા જવાનું છે, આમ જવાનું છે, આમ જવાનું છે અને આમ જવાનું છે. લાસ્ટ વાળી બિલ્ડિંગ છે. ઓકે ધેટ્સ ઇટ. આવી ગયા B4 માં 4 ઉપરના બંગલા. ઓર્ડર મને કાયમ માટે યાદ રહેવાનો છે. B44 લેડીઝ હતી એટલે આપણે કસ્ટમર રિએક્શન ન લઈ શક્યા. કોઈ વાંધો નહીં, ફૂલ ઓન પ્રાઇવસી રાખવી પડે છે. સારું ચાલો તો આપણો આજનો લાસ્ટ ઓર્ડર છે ભાઈ શરદ પાઉંભાજીનો. મસ્ત મજાના દહીંવડા ને બહીવડા થઈ જવાના છે. 3-4 વસ્તુ હતી, 1 2 3 વસ્તુ આવી ગઈ છે. 300 મીટરનો ઓર્ડર છે. નજીકમાં જ આપવાનો છે આપણે અહીંયા. અને ભાઈ આની પછી આપણે જઈએ છીએ ઘરે. સોરી, જમવા જવાનું છે ભાઈબંધની સાથે. તો આપણે ગુરુકુળની પાછળ જ આપવાનો છે. સારું ચલો. તો સ્વાગત છે મિત્રો તમારું આપના આજના સન્ડેના લાસ્ટ ઓર્ડરમાં. 10 વાગે જ આપણે સન્ડે પૂરું કરી નાખીએ છીએ કારણ કે આપણને ભાઈ ફૂલ ભૂખ લાગી ગઈ છે અને બહાર જમવા જવાનું છે ને એટલા માટે. તો હવે કસ્ટમરને છે ને અહીંથી આપણે જોઈ લઈએ. અચ્છા, કસ્ટમર સામે જ છે. શું વાત છે યાર, આવા કસ્ટમર હોય ને તો મજા આવે આપણને. હો ભાઈ. તો છેલ્લો ઓર્ડર હવે છે ને કમ્પ્લીટ કરી નાખ્યો છે ને આપણે જઈએ છીએ ભાઈ ભાઈબંધની હારે જમવા. કારણ કે હવે ભાઈ ભૂખ લાગી છે અને ઝોમેટોમાં કાંઈ ખાસ ઓર્ડર પડતા નથી એટલે હવે આપણે જાવી છીએ. હવે ગુડ નાઇટ.